નમસ્કાર. કોઈ માણસ કેવો તો આપણે એવું શીખ્યા છીએ કે એના જેવા વિચારો હોય ને એવો એ માણસ હોય. પણ આપણે જો એને સરળતાથી સમજવું એમ કહેવાય, સ્વભાવ એ માણસની ઓળખ છે. સ્વભાવથી માણસ ઓળખાય છે, એનો સ્વભાવ આવો, એનો સ્વભાવ આવો. અને સરળતા એ સ્વભાવનો એક પ્રકાર છે. અને એટલે સરળતા એ જીવનનું આભૂષણ છે આપણા સ્વભાવને કારણે. બસ જીવન વધુ સુંદર બને, જીવન વધુ પ્રગતિશીલ બને, જીવન ગુણવત્તાવાળું બને, એટલા માટે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ એ વિચાર અને દિશા આપવા માટે દર ગુરુવારે આપણે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ. આજે 155મો થર્સડે થોટ છે. ગયા વખતે 154માં આપણે હૃદયની વાત કરેલી. આમ તો ઘણી વખત એવું લોકો કે એને ક્યાં હૃદય છે, એવું આપણે કહીએ છીએ. આપણે નિર્દય બોલીએ છીએ ને, નિહૃદય, હૃદયનો હોય એવો એને નિર્દય કહેવાય. આ બધી લાગણી છે. એમ સરળતા પણ એક ભાવનાત્મક શબ્દ છે. અને સરળતા માણસ કેવું જીવી શકે, સરળતા માણસને ક્યાં પ્રગતિ લાવી શકે, એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ હોલમાં હોય તો પરેશભાઈ ધીરુભાઈ સિંગાળા છે. અને જોરદાર તાળીથી વધાવીએ. આમ તો એમનું વિકળિયા ગામ વર્ષો પહેલાં જળ સંચયનું એક કાર્યક્રમ બહુ મોટો વિકળિયા ગામમાં થયેલો, કેશુભાઈ પટેલ જ્યારે હતા ત્યારે આખા ગામની લાગણી, એનો ભાવ એ જોઈને એમ થયું કે આ ગામમાં કેટલી લોકોને સદભાવના છે. અને આજે બાબાઈ એક વિકળિયા ગામ એવું છે કે એક જ ગામના 3 કંપનીઓ સોલાર મેન્યુફેક્ચરનું કામ કરે છે. 3 કંપનીઓ કરે છે. પ્રગતિશીલ ગામ છે. આમ તો ભીમજી બાપા સિંગાળાનો આખો આ 32નો પરિવાર છે. એને 4 દીકરા, વીરજીભાઈ, ધીરુભાઈ, બાલાભાઈ ને મુકેશભાઈ. એ ચારેય ભાઈઓના થઈને 6 કઝિન્સ પિતરાઈ. આનો આખો સમૂહ સંયુક્ત પરિવારમાં રહે છે. પ્રગતિ કરવા માટે આ સંયુક્ત પરિવારની ભાવના બહુ મોટી છે. જીવનમાં ખુશી, પિયુષભાઈ, જીવનમાં ખુશ થવું હોય ને તો હંમેશા યાદ રાખજો, સંબંધો તમને ખુશ રાખી શકે. અને એટલે પરિવાર ભાવના છે ને એ તમને ખુશ રાખે, તમને એનર્જી આપે. એ એનર્જી આ બધા પરિવારમાં જોઈએ છે. અહીંયા પિયુષભાઈ, એના ભાઈ મનીષ, ધીરુભાઈ, સેજલબેન, અહીંયા પરેશભાઈના મમ્મી, એનું આપણે સન્માન કર્યું. વિચાર આવે કે દિવાળી સુધીમાં 5000 કરોડ, 5000 મેગાવોટનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીનો આ પરિવાર છે. એક વખત એની સાદાઈ માટે જોરદાર તાળીથી વધારે. સાદાઈ તો જુઓ, કદાચ આ યુદ્ધ જેવી પરિસ્થિતિ ન હોત તો ટૂંક સમયમાં આઈપીઓ આવવાનું હતું. અને 5-10 હજાર કરોડનો આઈપીઓ લાવી શકે એટલું એક્સપાન્શન એની પાસે થઈ રહ્યું છે. આવડી જાયન્ટ કંપની માત્ર 8 વર્ષમાંની પ્રગતિ તો જુઓ. એમણે આંકડા આપ્યા એ પ્રમાણે 17 એન્ડમાં માત્ર 30 મેગાવોટ વાર્ષિક પેનલ ઉત્પાદન થાય એવી કંપની શરૂ કરી. માત્ર 8 જ વર્ષમાં અત્યારે 3000 ને થોડા સમય સુધી 5000 મેગાવોટનું ઉત્પાદન કરે એવી એ કંપનીને જોરદાર તાળીથી વધાવી. આમ સમાજ તરીકે આ પ્રગતિ કીધું ને કે સૌરાષ્ટ્રવાસીઓમાં, ગુજરાતીઓમાં અને એમાં પાટીદારોમાં સરળતા છે, સદભાવના છે, બીજાને મદદ કરવાની ભાવના છે, જીવનની સહજતા છે. એટલે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. આ ઇન્ડિયામાં સોલાર મેન્યુફેક્ચરિંગમાં સૌથી મોટો દબદબો હોય તો સુરતનો છે. આખા ભારતમાં જે સોલાર પેનલ જોઈએ છે એની 50% પ્રોડક્શન પૂરું પાડતી હોય તો સુરતની આ 4 કંપનીઓ એમાં પહેલ પણ છે. એ વારી હોય, ગોલ્ડી હોય, એ રેઝોન હોય અને પહેલ હોય. આ 4 કંપનીઓ આખા ભારતમાં જે સોલાર પેનલ અત્યારે વપરાય છે
એનું 50% ઉત્પાદન માત્ર 4 કંપનીઓ. આવડી મોટી કંપની છે. પ્રગતિ માણસને સરળતા ક્યાં લઈ જાય એ પરેશભાઈના જીવન પરથી આપણને મળ્યું. હું પરેશભાઈની હું ધીરે ધીરે આગળ એટલે વધુ છું. પરેશભાઈ આપણને સમય સારો આપ્યો છે અને નૈનાબેન મોડા આવ્યા એટલે એનો સમય અત્યારે મળ્યો છે. એટલે હું ધીરે ધીરે વાત કરું છું. પરેશભાઈ આ પ્રગતિ અમે છે ને 31 માર્ચ પહેલાં પિયુષભાઈ સમાજના એકાઉન્ટમાં 21 લાખ રૂપિયા જમા થયા આરટીજીએસથી. ભાઈ કોના આવ્યા તે ખબર પડી કે આ પહલ સોલાર પાવર લિમિટેડે 21 લાખ તો મોકલી દીધા છે કાંઈ વાત કર્યા વગર. આ પહેલું એવું દાન હશે કે માગ્યાય નહોતા, મળ્યાય નહોતા, મેં એને જોયાય નહોતા અને 21 લાખ રૂપિયા આ સમાજમાં એમણે જમા કરેલા. પછી કીધું ચાલો આપણે એને થેન્ક યુ કહેવા જોઈએ, મળવા જોઈએ. એટલે અમે કંપનીમાં ગયા, બેઠા, આમંત્રણ આવ્યું. એક વખત મેં પરેશભાઈ તમે આવો અને જો બોલાય તો બેસ્ટ. તો એ કીધું એપ્રિલમાં રાખજો, મારો પરિવાર બહાર ગયો છે, એ આવી જાય. વિષય કયો રાખશો? તો મેં એની જે વાત સાંભળી, વાણી વર્તનમાં માણસની ઓળખ હોય તો વાત સાંભળી મેં કીધું મને એવું લાગે છે કે તમારો વિષય સરળતા જ હોવો જોઈએ. આવડી મોટી કંપની ચલાવવી, આટલું સરળ રહેવું, આટલું સાદું રહેવું, એણે વાતો કરી એટલી સહજ રહેવું એ બહુ મોટી વાત છે. અને નીકળતા મેં કીધું આ તમે આટલું મોટું કામ, એને 2-3 કંપનીઓ ચાલે, આખો પરિવાર કામ કરે, પણ એટલું બધું ટ્યુનિંગ, કોઈ જાતની અપેક્ષા વગર, એટલું સરળ. આવડી મોટી કંપનીમાં દરવાજે કોઈ આવે, એમના મોટા બાપા વિરજીભાઈ, ધીરુભાઈ, પપ્પા બાલાભાઈ, મનેશભાઈ, એટલે મુકેશભાઈ, તો એણે એન્ટ્રીમાં તો એણે સહી કરવાની તો જ એન્ટ્રી મળે. એ પરિવાર કેટલું કોઓપરેટ થાય, કોઈ અપેક્ષા વગર, એકબીજાની કંપનીમાં કોઈ ધંધામાં ડિસ્ટર્બ પણ નહીં કરવાના. નકર જ્યારે પરિવાર મોટો થાય ને ત્યારે આ જ મોટી તકલીફ શરૂ થતી હોય છે. આખો પરિવાર એટલો સરળ છે. હું આ વાત એટલા માટે કરું છું કે 30માંથી 5000 મેગાવોટ ઉત્પાદન સુધી પહોંચનાર કંપની કેમ પહોંચી? તો એની આ પરિવાર ભાવના છે, એની સરળતા છે, એની એટલી સાદાઈ છે, એ એક પ્રકારની શક્તિ છે. ખરેખર સરળતા છે ને એ વ્યક્તિની મોટી એક તાકાત છે. માણસ પાસે મસલ પાવર હોય, શક્તિ હોય, પૈસાની શક્તિ હોય, સત્તાની શક્તિ હોય, ઘણી વખત પ્રતિષ્ઠા શક્તિ હોય, એમ સરળતા પણ એક શક્તિ છે અને તમે વધુ લોકો સુધી જઈ શકો. તમે વેપાર વ્યવસાય કરતા હો તો એનો સફળતાનો આધાર તમારો સ્વભાવ નથી? ડૉક્ટર તરીકે સ્વભાવ નથી? કેમ ડૉક્ટર વધુ પ્રેક્ટિસ કરી શકે? બસ આ સરળતા છે ને એ બહુ મોટી તાકાત છે. ફરીવાર પરેશભાઈને જોરદાર તાળીથી વધાવીએ. નૈનાબેન અહીંયા નીચે આવી ગયા ઉપર. આ સરળતાનો વિષય હતો ને, નૈનાબેન અમે બોલાવેલા. નૈનાબેનની પેલી બતાવજો. નૈનાબેન હમણાં સારિંગપુર હનુમાન દાદાની જે પ્રતિમા છે એની રંગોળી દોરી, એટલી બેસ્ટ રંગોળી એને દોરી છે. એના કૌશલ્યને એક વખત જોરદાર તાળીથી વધાવજો. હજી આવશે, હજુ આવશે. હમણાં સુરતમાં એક રંગોળીનું પ્રદર્શન હતું અને રિલાયન્સનું વન તારા જે છે એનું જે આખો સિમ્બોલ છે આખી, એનું આખું ચિત્ર દોર્યું. આખી રિલાયન્સ ફાઉન્ડેશને એને એટલું બધું એપ્રિશિએટ કર્યું એનામાં મૂકીને કે આ બહુ બેસ્ટ ચિત્ર છે. આ પેઇન્ટિંગ નથી, રંગોળી છે, હાથથી પૂરેલી. અને એટલા માટે નૈનાબેન તમને અમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. પણ આ કૌશલ્ય અહીંયા સુધી પહોંચ્યા એનું એક જ કારણ છે નૈનાબેનની સરળતા, એની સાદગી. આમાં બધા એને ઓળખીએ છીએ ને કે બાળકોને ચિત્ર શીખવાડવું હતું એક મા તરીકે. એમ કરતાં ચિત્ર ક્લાસીસ શરૂ થઈ ગયા. બહેનોને બહુ મોટે પાયે ચિત્ર શીખવાડે છે, એના ચિત્રના પ્રદર્શન થાય, એની રંગોળીઓ થાય. અહીંયા સુધી માણસ પહોંચ્યું એનું કારણ નૈનાબેન સરળ છે. યાદ રાખજો,
સરળતા માણસને મહાનતા તરફ દોરી જાય છે. આ વિચાર પકડવા જેવો છે. જોરદાર તાળીથી સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત તમામ અગ્રણીઓ, દાતા ટ્રસ્ટીઓ, અને દર ગુરુવારે બસ અમારે કંઈક સમજવું છે, કંઈક સાંભળવું છે અને કંઈક ઉતારવું છે. કદાચ દુનિયામાં ગમે તેટલું ઓડિયન્સ, ગમે ત્યાં ગમે એટલા કાર્યક્રમ હશે, પણ પોતાના જીવન માટે સમજવા જ માત્ર આવતું હોય એવું એક જ કાર્યક્રમનું ઓડિયન્સ છે, એની વિચારના વાવેતરનું છે. એટલે તમને બધાને સેલ્યુટ કે જીવનમાં કંઈક મૂવ કરવા માટે, કંઈક અપ થવા માટે, કંઈક સારું જીવવા માટે, ખુશ રહેવા માટે આપણે આ બધો પ્રયાસ કરીએ છીએ. તમારી આ લાગણી, તમારી આ ભાવના, તમારી ઈચ્છા હું વંદન કરું છું. આપણે મૂળ વાત પર આવીએ. માણસને છે ને ઓળખવો બહુ અઘરો છે. માણસ ઓળખાતો નથી, અને આપણે બધા અનુભવીએ છીએ. વર્ષો પછી ખબર પડી કે આ તો આવો નીકળ્યો. માણસને ઓળખવો ખૂબ અઘરો છે, ખૂબ અઘરો છે. તો મનમાં સવાલ થાય કે તો માણસને ઓળખાય કઈ રીતે? કઈ રીતે માણસ ઓળખાય? તો પહેલી ઓળખ છે એની જીવન શૈલી, એના પહેરવેશ, એની રહેણી કહેણી. એને આધારે ખબર પડે કે આ માણસ કેવા હશે. એક આધારે આખો માણસ મપાતો નથી. જીવન શૈલીથી એની સાદગી કેટલી છે એ ખબર પડે, એના કપડાં કેવા છે એ ખબર પડે, એ કેવું રહેશે એ ખબર પડે. જીવન શૈલીથી માણસની સાદાઈ કેટલી છે એ આપણે ઓળખી શકીએ. જીવનની બહારની વસ્તુ આપણને જીવન શૈલીથી ખબર પડે. પણ કોઈના વર્તન અને વ્યવહાર એનાથી એ કેટલો સરળ છે ને એ ખબર પડે. ન કે એનો વ્યવહાર કરો તો ખબર પડે, આમ તો તમને સારા લાગે છે, કરો આર્થિક વ્યવહાર તો ખબર પડે. વર્તન અને વ્યવહારથી માણસ ઓળખાય, સમજાય. આ છે ને સરળતા છે એ સમજવા માટે છે કે માણસ, એનાથી સરળતા આપણે સમજી શકીએ. માણસ બોલે તો સમજાય એવું, વ્યવહાર કરે, વાતચીત કરે તો એની વાત આપણે સમજાય, એ સરળતા દેખાય, એને સરળતા થાય. અને ત્રીજો મુદ્દો છે, તમને દેખાય નહીં પણ એની હારે તમે વાતચીત કરો તો તમે અનુભવો, એ છે સહજતા. એ કોઈ આડંબર વગર સહજતાથી વિચાર રજૂ કરે, એ સ્વાભાવિકતા જેના હોય એ સહજતા છે. એટલે 3 શબ્દ યાદ રાખવાના છે: સાદાઈ, સરળતા અને સહજતા. આ 3 વસ્તુ છે ને એ જીવનનું ખરું ઘરેણું છે, એ જીવનની ખરી તાકાત છે. અને આ 3ને આધારે આપણે મહાનુભાવો સહિત કોઈ પણને ઓળખવા હોય તો 3ને આધાર આપી શકાય. એમણે દાખલાઓ આપ્યા, હું તમને હજી ઉદાહરણ આપું. ગાંધીજી છે, એપીજે કલામ સાહેબ છે, તો અસંખ્ય વ્યક્તિઓ દરેકના જીવન, સરદાર સાહેબનું એણે આપ્યું. તો એ બધામાં તમે સાદાઈ જોશો, એપીજે કલામ સાહેબ. અને બીજું યાદ રાખજો, આ સરળતાની વાત કરીને તો સરળ રહેતો લોકો આંચકી લે, એ સરળતાની વાત નથી. ખ્યાલ આવ્યો ને? આપણી પાસે કંઈક પદ, પ્રતિષ્ઠા, પૈસા હોય અને પછી જે સરળતા આવે એની સાચી સરળતા છે. યાદ રાખજો. આપણે કોઈને આપી જ દેવું પડે એમ હોય તો એ દાન નથી. ખ્યાલ આવ્યો ને? એટલે આ ભાવ એટલો જ સમજવાનો છે. આમ તો છે ને આ બધી વાતો આપણે કન્ફ્યુઝ ક્યાં થઈએ છીએ? ડબલ અર્થ હોય, બોલે ના બોર વેચાય, ન બોલે 9 ગુણ કહીએ છીએ ને, તો આપણે શું સમજવું? બી પ્રેક્ટિકલ. જાડું દળો તો કોઈ ન ખાય, ઝીણું દળો તો ઉડી જાય, તો દળવું જ નહીં. એમ સરળતા પણ આ અર્થમાં સમજવાની છે. સરળતા કયા અર્થની વાત છે? આપણે સૌરાષ્ટ્રમાં ખેડૂતો સરળ હોય, શું કરવા ખબર? એમ થાય આ સંઘર્ષ કરીને મારે ખેતરે કામે જવાનું છે.
સંઘર્ષ કરીને મારું બધું પાથરેલું ખેતરમાં છે, એટલે બિચારો સરળ જ રહે, કોઈને યાર સંઘર્ષ ના કરે. આ પણ એક સરળતા છે. એટલે આ સરળતાને બહુ ઊંડા અર્થમાં સમજવાનો મારો આટલું બધું કહેવાનો આશય છે. ને ઘણા એમ કે સાહેબ આ જમાનામાં સરળ રહો તો કોઈ ઘેરે રોટલો તમને દેવા આવે નહીં, પૈસા પકડવા જ પડે, પૈસા માટે લડવું જ પડે, ખોટું કરવું જ પડે. આ એક વિચારસરણી છે, પણ એ દિશાની વાત કરવાનો હું નથી કહેવા માગતો. હું તો એ કહેવાનું છું કે સરળતા તમને જીવનમાં ક્યાં કામ લાગે, સરળતા જીવનને શું આપે છે ને એટલું આજે આ મહેમાનોના ઉપરથી ખબર પડે કે તમે ક્યાં લેવલ સુધી જઈ શકો. એટલે હું ગાંધીજીનું ઉદાહરણ આપું છું. ગાંધીજીમાં સાદાઈ હતી, સરળતા હતી, સહજતા હતી. અમે અંગ્રેજો તો એવું કહેતા કે ગાંધીજીની સામે મિટિંગ હોય ને તો અધિકારીઓ કે જોજો ગાંધીજી તમને શીશામાં ઉતાર દેશે એમ. એની વાતચીતમાં જ એટલી સહજતા હતી. એટલે હું કહું કે સરળતા માણસની એક મોટી તાકાત છે. એવા જ એપીજે કલામ સાહેબ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા, જે મિસાઇલ મેન કહેવાતા હોય, પણ આવી જગ્યાએ ગયા પછી, આવી જગ્યાએ પહોંચ્યા પછી એની સરળતા હોય ને એ વ્યક્તિને આપણે ભાવથી જોતા હોઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજની પણ એ વાત છે ને કે એટલું સંત પદે પહોંચ્યા પછી એનામાં ક્યારેય તમે અહમ, ક્યારેય બીજી આડંબર જોઈ ન શકો. એટલે સરળતા વ્યક્તિને ઊંચે લઈ જાય છે. મારો કહેવાનો આશય એ છે. આપણી એક કહેવત છે ને, સોનામાં સુગંધ ભળી. ક્યારે સોનામાં સુગંધ આવે ખરી? ક્યારે આવે? તો શું કરો આપણે કહીએ છીએ તો એનો ભાવ શું છે? સોનામાં સુગંધ ભળવી એનો ભાવ શું? બસ માણસ પદ, પ્રતિષ્ઠા, પૈસા કોઈ જગ્યાએ પહોંચે ને પછી એમાં સરળતા આવે ને તો એ માણસમાં સુગંધ ભળી એમ કહેવાય, એ અર્થ છે. ગાંધીજીમાં આવ્યું, એપીજે કલામ સાહેબની આ 2-3 ઉદાહરણ ખાલી આપું છું તો એ આવ્યું તો એમાં સુગંધ ભળી કહેવાય કે ન કહેવાય? એવા અર્થમાં સોનામાં સુગંધ ભળી છે. એ માણસને મહાનતા તરફ લઈ જાય છે. એટલે રાષ્ટ્રપિતા કહેવાના, મહાત્મા કહેવાના. એટલે સરળતા માણસને માણસમાંથી મહાનતા તરફ લઈ જાય છે. આજે જ પૂનામાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત છે. હમણાં સંગીતના સમ્રાટની આશા ભોસલે થોડા દિવસ પહેલાં મૃત્યુ પામ્યા. 2 વર્ષ પહેલાં લતા દીદી મૃત્યુ પામ્યા. આજે 2 બહેનોની યાદમાં એના પરિવાર તરફથી આખા એશિયામાં સૌથી મોટી હોસ્પિટલનું આજે ખાતમુહૂર્ત છે. તમે આ 2 બહેનોને જોઈ લો. એના જીવનમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી સરળતા હતી કે નહોતી? તમે સિદ્ધિ કઈ મેળવી એ અગત્યનું નથી. તમે કેટલું કમાણા એ પ્રતિષ્ઠિત, પૈસા કેટલા થયા, કેટલાની પાર્ટી છો એ અગત્યનું નથી. તમે હીરો હિરોઈન કે ક્રિકેટરમાં ક્યાં પહોંચ્યા એ અગત્યનું નથી. ત્યાં પહોંચ્યા પછી કેવું જીવો છો ને એ અગત્યનું છે. અને ત્યાંથી મહાનતા તરફ જવાતું હોય છે. અને મહાનતાનું કોઈ પેરામીટર્સ નથી કે અહીંયા પહોંચીને જ મહાનતા. તમારો કામ કરનાર ઘેરે નોકર હોય એનોય સ્વભાવ સારો હોય તો એના પ્રત્યે તમને માન થાય છે કે નથી થતું? સરળતા એ વ્યક્તિમાં પ્રભાવ પાડતું હોય છે. એટલે એને આપણે આ જાદુ કહીએ છીએ. તો સરળતા જ માણસને વધુ શક્તિશાળી કહીએ છીએ. આ સરળતા છે. અને એને આધારે આપણે વાત કે સરળતાને ઓળખવી કેમ? સરળતા કોને કહેવાય? તો સરળતા જેનામાં સદ્ભાવના હોય. સરળતા એના લક્ષણો સરળતાના છે, એને સદ્ભાવના હોવી જોઈએ. કોઈ પણ વાત હોય તો સ્વીકાર ભાવ હોવો જોઈએ. પછી એમાં દલીલ થાય પણ સ્વીકાર હોઈ શકે. અને સૌથી મોટું આ પરેશભાઈ બોલવા ઊભા થયા તો શરૂઆતમાં શું બોલ્યા ખ્યાલ આવ્યો તમને? કે અમને આવા માટે સંસ્થામાં કંઈક કરવાની તક મળી, પહેલાં હું આભાર માનું છું. યાદ રાખજો, ગ્રેટિટ્યૂડ છે ને એ સૌથી મોટી અગત્યની વસ્તુ છે. આભાર ભાવ હોવો જોઈએ.
અરે કુદરત પ્રત્યે તો સતત આભાર ભાવ પ્રગટ કરો. આપણે જે આંખ બંધ કરીએ, ઓમકાર બોલીએ છીએ ને પછી જે પરેશભાઈ 5 વસ્તુ કહે છે ને, એ ઈચ્છા નથી. એ આજે સમજી લો બરાબર. એ આપણી એક કલ્પના ઇમેજિંગ કરવાનું છે. એ આપણી આખી આ કોસ્મોસ સનાતન તાકાતને આપણે સમજ્યા છીએ, ચેતનાને, કે તમારે જે જોતું છે ને એ છે એની કલ્પના કરો. કુદરત તમને આપી. આ સાયન્સની વાત છે, સરળતાની વાત નથી. મારે તમને કેવું છે, કૃતજ્ઞતા હું કરવાની છે. એટલે આપણે જ્યારે બોલીએ ને કે હું ખુશ છું, ત્યારે શરીરમાં અહેસાસ થવો જોઈએ કે હું ખુશ છું. આ ઈચ્છા મારે ખુશ થવું છે, ઈચ્છા નહીં, હું ખુશ જ છું એવું ઇમેજ કરવાનું છે. હું ખુશ છું. તમારા શરીરમાં એની ઇફેક્ટ થશે. આ કેમિકલ ફેક્ટરી છે. તમે એમ કહો હું તંદુરસ્ત છું, યાદ રાખજો, પહેલાં ખુશીની જરૂર છે, પછી તંદુરસ્તીની જરૂર છે, અને ત્રીજો શબ્દ હાર્દિકભાઈ આવે છે કે હું સમૃદ્ધ છું, હું તંદુરસ્ત છું. એવું બોલો ને તો આમાં કાંઈક ડિફેક્ટ હોય ને તો રિપેરિંગનો પણ પ્રોસેસ શરૂ થાય છે. હું તંદુરસ્ત છું અને કાંઈ નથી તોય હું સમૃદ્ધ છું. તમને વેવ મળશે. અને હું સુખી છું. અને સુખીમાં જે આપણે કહીએ છીએ કે મારો પરિવાર આવો મળ્યો છે, મારું આ મળ્યું છે, મારું આ મળ્યું છે, મારા ભાગીદારો સારા મળ્યા છે, બસ એ ભગવાન હું સુખી છું. અને એટલે તારા પ્રત્યે જેટલો ભાવ પ્રગટ કરું એટલે હું તારો આભારી છું. બસ માણસ કુદરતનો આભારી છું, આવું બધું મળ્યું એનો આભારી છું, એવો ભાવ તમારામાં આવે ને તો જીવન તમારું સરળ થઈ જાય. આ પ્રાર્થના આપણે કરીએ છીએ, એ સરળતાનો આધાર છે. અને આટલી વાત કર્યા પછી મારે વિચારને આગળ કહીએ ને પછી થોડી ઘણી વાત કરશું. મારે જે કરવી છે સરળતા શું કરવા જરૂર છે. એ આજનો વિચાર પરેશભાઈ બહુ થોડોક કીધો, પણ 2 દાખલા જેણે આપ્યા ને એ જીવનને સ્પર્શી જાય એવા છે. અને એના આધારે એવું કહેવાય કે સરળતા એ વ્યક્તિની એક તાકાત છે. એટલું સમજી ગયા ને તમે કે સરળતા પણ આપણી તાકાત છે. ઘેરે કાંઈ કરતો જ ન હોય તો તાકાત કાંઈ છે જ નહીં. તમે ગલ્લે બેઠા હો, દુકાને બેઠા હો, ડૉક્ટર હો, વ્યવસાય કરતા હો અને તમારા સરળતા હોય ને ધંધો વધે, એ તાકાતની વાત કરું છું. એમને હું કાંઈ ડાયો છું, કાંઈ કરતો નથી, મને કાંઈ મળતું જ નથી, એવા અર્થની વાત નથી. એટલે સરળતાને તમે એમ ગણી ન નાખશો. અને ઘણી વખત તો કેવું હોય, આ સરળતામાં થવા માટે ઓલું મકાન છે ને ધરતીકંપનો કેટલો આંચકો સહન કરી શકે એમ છે, એ પ્રમાણે સરળતા રાખવાની હોય. સરળતા ન રાખવાના, આંચકો નહીં સહન કરી શકે છોડી દો, એવા અર્થમાં આ સરળતાની વાત કરી છે. એટલે કહેવાય કે સરળતા એ વ્યક્તિની એક તાકાત છે જે માણસને મહાનતા તરફ દોરી જાય છે. અમિતાભ છે, એક્ટર છે ને, બીજું કાંઈ નથી, પણ આજે એના તરફ બહુ ભાવ આપણને માનસિક નથી. એનું કારણ એનામાં સરળતા છે. એટલે મહાનતા તરફ દોરી જાય. મહાનતા એટલે ભગવાન થઈ જાય એને જ મહાનતા કહેવાનો કોઈ અર્થ જ નથી. માણસ તરીકે વધુ સારો માણસ થાય ને એ મહાનતા તરફની દિશા છે. એટલે મહાનતા માણસને મહાનતા તરફ દોરી જાય છે. અને ધંધાની વાત કરીએ તો સરળતાથી તમે જે ધંધો કરતા હશો એમાં તમે સરળ લાવી દો તો ધંધો પ્રગતિ કરશે કરશે અને કરશે. તમે વેપારી હારે બાંધતા અને ગ્રાહક હારે બાંધતા હો તો ધંધો થાય, પણ તમને શાંતિ ન હોય. એટલે ધંધો તો બહુ દિલથી કરવાનો હોય, એમાં જેટલી સરળતા, સહજતા, સાદાઈ હોય એટલો તમે ધંધો સારો કરી શકો. એટલે સરળતાથી પ્રગતિને ગતિ મળે છે. આ સમજો, પ્રગતિ થાય એમ નથી કહેતો, તમે જે કરતા હોય એમાં ગતિ મળે. ડૉક્ટર હો તો લાઈન બહાર એટલી આવી જાય. એટલે સરળતાથી પ્રગતિને ગતિ મળે છે અને મનને શાંતિ મળે છે. અને આપણો મૂળ હેતુ શાંતિ ને ખુશી છે ને, તો તમે ધંધો કરતાં કરતાં શાંતિ તમારે જોતી હોય તો મનને સરળ કરવું પડે. અને બીજી વાત કરીએ તો મેં કીધું એ જ, સદ્ભાવના, સ્વીકાર, ગ્રેટિટ્યૂડ એટલે કૃતજ્ઞતા, એ સરળતાના લક્ષણો છે.
અને હાવ છેલ્લી વાત એ કરવી છે, સરળ થઈએ ને તો જ જીવન જીવવાની મજા આવે. અહીંયા આપણે મોટા ભાગના સિનિયર સિટીઝન વધારે છીએ. ઘડપણ આવ્યા પછી જો સારું જીવવું હોય તો વધુ સરળ થઈ જાવ તો જ સારું ઘડપણ જાય. ખ્યાલ આવ્યો ને? મારે આ જોઈએ કરી જવો, ખબર પડે કેમ જીવાય છે. પછી તો તમારું ધાર્યું ન થાય એટલે મનમાં પીડા ભોગવો અને 5 વર્ષ વહેલા આપણે વ્યાજે બીમાર જ પડીએ છીએ. મોટા ભાગના સિનિયર સિટીઝનોને નાની મોટી શરીરની તકલીફો બહુ થાય ને, એ શરીર તો કુદરત પ્રમાણે ઉંમર થયેલ એવું થાય, પણ વધારે બીમાર પડવાનું કારણ મનમાં બળે છે ને, એટલે બીમારી વધારે થાય છે. અને મનમાં બળવાનું કારણ એ છે કે અપેક્ષાઓ. સરળ થવું પડે તો વધુ સારું જીવી શકાય. અને એનું વિજ્ઞાન એવું કહે છે, ખુશ રહેવું પડે અને ખુશી સંબંધોમાં મળે, અને સંબંધો જાળવવા માટે સરળ થવું પડે. આ પરિવારે સરળ થવું પડે. આજે દુનિયામાં દરેક પપ્પાને એવું થાય, છોકરો જોઈએ એવું તો નથી જ કામ કરતો, બધાને થાય. અને દરેક દીકરાને એમ થાય, પપ્પા મને જોઈએ એવું કાંઈ કરાવવા દેતા નથી. આ પીડા છે. હાઉને એમ થાય, ઓ બરાબર નથી, થોડો ખૂણો ખૂંચતો હોય. ઓને એવું થાય, હાઉ મને બરાબર ટેકલ કરતા નથી. આખી દુનિયા ચક્કર ચાલે છે, એનો કોઈ ઉપાય નથી. જેવું છે એને ગમતું કરો, એ જ ઉપાય છે. એ સરળતાથી આવે. એટલે છેલ્લું એવું કહેવાય, સંબંધોમાં જ ખુશી છે. તમે જ્યાં રહેતા હો, જ્યાં કામ કરતા હો, તમારો પરિવાર હોય, એમાં જેટલા સારા સંબંધો એટલે તમે ખુશ. સોસાયટીમાં કોઈ ભાઈ હોય, એ ભાઈ કેવા, તો કોને આધારે તમે કહો છો? તો કે ભાઈ કેવા મળતાવડા છે, સોસાયટીમાં કેવા મળે છે, સોસાયટી કેવા સંબંધો છે, એના માણસ મપાય છે ને. એટલે સંબંધોમાં ખુશી છે, અને એનો આધાર જીવનની સરળતા છે. સરળ વ્યક્તિ જ વધુ જીવન રાખી શકે. અને છેલ્લે સરળ બનવું હોય તો સરળતાનું પંચામૃત આપણે આપી દઈએ, એટલે આજનો વિચાર પૂરો થાય. મારે સરળ બનવું છે. ચાલો આટલી બધી વાતો કરી અને પરેશભાઈ જેવી ફેક્ટરી જ નાખવી. ચાલો આજથી શરૂ કરો. એ તો એનો જે તમે આ જઈને કામ જોવો ને તો ખબર પડે કે આ સફળતા કેમ મેળવી હશે. કોઈ ભાર નહીં, હાવ સાદાઈથી બેઠા હોય. અને ફેક્ટરી 1 કલાક જો હોય તો ફેક્ટરી પૂરી ન થાય એવડી ફેક્ટરી ધમધમતી હોય, કોઈ ટેન્શન નહીં. એટલી સરળતા, એટલી સાદગી. આપણી યાર વાત કરીએ તો કાંઈ અહમ નહીં. આટલું ભેગું થાય ને ત્યારે અહીંયા સુધી પહોંચાતું હોય છે. આપણે બધા જ જીવીએ છીએ, પણ પ્રગતિશીલ અને સારું જીવન જેટલું જીવાય એ મહાનતા તરફની ગતિ છે. આવું બનવું હોય કોઈ પણ ઉંમરે. ઘણા એવું કે અમારે સિનિયર સિટીઝનમાં શું છે, ના, આજથી જેટલો ફેરફાર થાય એટલો કરો તો જીવવાની મજા આવશે. ધંધો કરતા ધંધોની મજા આવશે. નહીં કરતા કરવું હોય તો કરી શકશો. આવું કરવું પડે. સરળતા, સહજતા અને સાદાઈ એ આપણા ઘરેણાં છે. બધાએ એવું કરવું એવું નથી, પણ સરળતા એનું સેન્ટર લાઈન છે. આ ત્રણેય ભેગું થાય ને એને હું સરળતા કહું છું. તો પહેલું પંચામૃત એવું છે, બી પોઝિટિવ, હકારાત્મક રહો. આવું સરળ થવું હોય તો પોઝિટિવ રહો. એટલે કીધું સદભાવના હોવી જોઈએ, સ્વીકાર હોવો જોઈએ, ગ્રેટિટ્યૂડ, આભારનો ભાવ હોય. તમારામાં પોઝિટિવિટી જ આવે. આ 3 વસ્તુ હોય તમે પોઝિટિવ જ છો. તો પહેલો મુદ્દો છે પોઝિટિવ રહો. પંચામૃતનું બીજું પંચામૃત છે, તમે કોઈ પણ પ્રકારે મનને મનાવી મનને શાંત રાખો. મન શાંત ન રહે તો તમે સરળ કોઈ દિવસ થઈ જ ના શકો. આપણે ઉંબાડિયા શેના કરીએ છીએ? મન શાંત નથી, મારે આને આમ કરી દેખાડવું છે, મારું આમ જ થવું જોઈએ. અપેક્ષા હોય, સ્વાર્થ હોય, કોઈ બીજી બાબતનો સ્વાર્થ હોય તો તમારું મન શાંત ના રહે. એટલે મનને શાંત રાખવું પડે, એ મુદ્દો છે. સરળ રહેવું હોય તો ત્રીજો, આભાર
કૃતજ્ઞતા હંમેશા વ્યક્ત કરો. આ વ્યક્ત વાત માટે થેન્ક યુ કરવા કહીએ છીએ, એ કૃતજ્ઞતાનો જ એક પ્રકાર છે. પણ થેન્ક યુ શબ્દ નહીં, ભાવથી બોલો તો કૃતજ્ઞતા વ્યક્ત કરો છો. પાણી કોઈ આપણને આપે ને આપણે થેન્ક યુ કહી દઈએ નહીં, થેન્ક યુ દિલથી કહેવાનું. તો તમારા કૃતજ્ઞતા શરીરમાં ભાવાત્મક બને અને એનો ફાયદો થાય. એટલે આભારનો ભાવ રાખવો જોઈએ. અને ચોથો મુદ્દો છે સંબંધો હંમેશા સારા રાખો. હું તો હીરાની અમુક ફેક્ટરી, જો ગોવિંદભાઈ છે દાખલા તરીકે, ઉદાહરણ કોઈ વ્યક્તિગત મારે ન આપવું જોઈએ, પણ ત્યાં કોઈ કારીગર હીરાની ચોરી કરતા પકડાય તો એ ભાઈને બોલાવે, ભાઈ બેસ, તારો હિસાબ કરી લે અને તારું જીવ જો જા, વાત પૂરી. એ કારીગરને ચોરી કર્યા પછી આ સેટ ગુમાવવાનો પસ્તાવો થાય એવી વર્તણૂકથી એને રજા આપે. સંબંધો જાળવો, એટલે સંબંધો સરળતા માટેની એક બહુ મોટું પંચામૃત છે. અને છેલ્લું, સરળ બનવું હોય તો સહજ બનવું પડે, કોઈ આડંબર વગર જીવવું પડે. આપણે કહેતા ન હોય તો એ દેખાડો કરવા ખર્ચો કરે છે, તો એ સહજ જીવન નથી, આડંબરવાળું જીવન છે, દેખાડાવાળું જીવન છે. એટલે આડંબર વગરનું, દેખાડા વગરનું જીવન જીવીએ તો સરળતા તરફ જીવીએ. તો આ 5 પંચામૃત હતા. આપણે બધા ખૂબ સુખી થઈએ, ગુણવત્તાવાળું જીવન જીવીએ એવી શુભેચ્છા. અને પરેશભાઈ, નૈનાબેનને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.